આજે જન્માષ્ટમી છે તો રામ બપોરે 12 વાગે જન્મે છે, કારણ કે બપોરે 12 વાગે માણસને ભૂખ લાગે એટલે ભોજન છોડીને તું મારા મંદિરે આવ એવું ભગવાન રામ કહેવા માગે છે. અને કૃષ્ણ રાત્રે 12 વાગે જન્મે છે, કારણ કે તું ઊંઘ છોડીને, નિંદ્રા તજીને, પરિવાર છોડીને, ભોગો છોડીને તું મારા મંદિરે આવ. એટલે આ બંને અવતારી પુરુષો જુદા જુદા સમયે આવે છે. રામા અવતારમાં અધૂરી જે લીલાઓ હતી એ કૃષ્ણ અવતારમાં પૂરી કરી, કૃષ્ણ અવતારની અધૂરી લીલા હતી એ રામા અવતારમાં પૂરી કરી. તો આ અવતારો છે જગતમાં જન્મીને આવે છે કલ્યાણ માટે, ધર્મની રક્ષા માટે ભગવાન આવે છે. ચાલો સૌને બધાને જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી.